ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં ભડકો. ભાજપના જ સભ્યોમાં ભારે અસંતોષ. ભાજપના જ પાલિકા સદસ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત. અમરેલી પાલિકાના ચીફ ઓફિસર તેમજ કલેક્ટરને કરી રજૂઆત. અમરેલી નગરપાલિકામાં ભાજપના જ બે જૂથો સામસામે. અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય કાળુ પાનસુરિયાની આગેવાનીમાં કરાઈ રજૂઆત. અમરેલી નગરપાલિકામાં મનસ્વી રીતે નિર્ણય થતા હોવાના આક્ષેપો. અગાઉ બોલવામાં આવેલી સામાન્ય સભા કોઈ કારણ વગર જ રદ કરી હતી તેવું કાળુભાઈ પાનસુરિયાનું કહેવું છે. નગરપાલિકામાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ ખર્ચ અટકાવી દેવા રજૂઆત કરવામાં આવી છે. અમરેલી નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપની જ લડાઈ. છેલ્લા એકાદ વર્ષથી અંદરખાને ચાલતી નારાજગી સામે આવી છે. આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણ. અમારો કાર્યક્રમ ગત નગરપાલિકાનું બોર્ડ જે 17/10 બોલાવેલું હતું તે એક દિવસ અગાઉ કોઈ કારણ આપ્યા વગર બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું. જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે, સભ્યોનો વિરોધ હતો. એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ. એ બોર્ડ એને આજ દિન સુધી એટલે 1-1.5 મહિના સુધી બોલાવેલ નથી. તો વગર ફક્ત કારોબારીની સંબંધથી પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલુ છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે. આજે અમે લેટર કલેક્ટર શ્રી અમરેલીને દેવા આવ્યા હતા, ચીફ ઓફિસર શ્રી અમરેલીને પણ અમે આપેલો છે અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ. આવશ્યક સિવાય કોઈ ખર્ચ કરવો નહીં. અવિશ્વાસની દરખાસ્ત પણ અમે મૂકી છે ચીફ ઓફિસર શ્રી પાસે, કલેક્ટર શ્રી પાસે અને આવતીકાલે ભાવનગર ખાતે પણ અમે અમારી અવિશ્વાસની દરખાસ્ત રજૂઆત કરવાના છીએ.